એનાથી આગળ કહું તો આપણને ખબર જ નથી કે હજી આપણને શું જોઈએ છે. આપણું લક્ષ્ય જ આપણને ખબર નથી કે આપણે શું કરવાનું છે. હે આપણને ખબર નથી કે આપણે શું કરવાનું છે. ડેસ્ટિનેશન જ ખબર નથી ક્યાં જવું છે. છે ને એવું? કેની ટિકિટ કરાવી? એરપોર્ટ ઉપર તો પહોંચી ગયા, ટિકિટ ક્યાંની કરાવી? ક્યાં જવું છે એ ખબર નથી, ક્યાંથી આવ્યો છું એ ખબર નથી, ક્યાં જવાનું છું એ ખબર નથી. આવી વિષમ પરિસ્થિતિમાં આપણે ઊભા છીએ, છતાંય આ સંસાર આપણને એવો રૂડો લાગે છે. એમાં ભગવાન ક્યાંય વચ્ચે આપતા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ખેર હવે જે થાય બીજું હું, જે દશા થાય આપણી ભોગવી લેવાની જાતે. શાસ્ત્રોએ બહુ સમજાયા, બધાએ બહુ કીધું, હે જીવ તું ચેતી જા, હે જીવ તું ચેતી જા. પણ હવે જીવને ચેતવું નથી તો થાય શું? અને જે પણ જીવ નિષ્કપટ ભાવથી ભાગવતજીનો પાઠ કરે છે, હરિનું ચિંતન કરે છે, તુલસીનું પોષણ કરે છે, ગાયોની સેવા કરે છે અને કહે છે અંતકાલે તું એ નૈવ શ્રુયતે સુખ શાસ્ત્ર વા. જે સુખ શાસ્ત્રની આ કથાને સાંભળે છે અને કહે છે પ્રીત્યા તૈસૈવ વૈકુંઠ ગોવિંદોપી પ્રયચ્છતિ, એને ગોવિંદની પ્રાપ્તિ થાય છે. અને જે પણ જીવ આ નથી કરતો અને એને કહે છે, શું કહે છે? અજન્મ માત્રમપી ન સઠે ન કિંચિત ચિત્તમ વિધાય સુખ શાસ્ત્ર કથાન પીતા ચાંડાલ વચ્ચ ઘરબત બતતે નીતમ મિથ્યા સ્વજન્મ જની જની દુઃખ ભાજા. સનત કુમારો કહે છે કે જેને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો અને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયાની સાથે જેને આ શ્રીમદ ભાગવતજીની કથા નથી સાંભળી, જેને આ ભગવાનની કથા નથી સાંભળી, તે કેવો છે? તો કહે ચાંડાલ બચ્ચ ખરબત. ચાંડાલ જેવો છે, ખરબત એટલે ખચ્ચર, ખચ્ચર જેવો છે. મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજા. મિથ્યા છે, એને જન્મ લીધો પોતાની માના કુખે, જેને આ ભગવાનની કથા નથી સાંભળી, એને કેવલ જન્મ નથી લીધો, કેવલ એની માના કુખે તે ભાર રૂપ થયો છે. અને પછી તો સ્વર્ગની અંદરથી ઇન્દ્ર કહે છે ધિક્તમ નરમ પશુ સમમ ભુવિ ભાર રૂપ. એ નરને ધિક્કાર છે, એ જીવને ધિક્કાર છે જેને મનુષ્ય જન્મ લીધા પછી પણ એ ભગવાનના ચરણે શરણે નથી થયો, ભગવાનની જેને કથા નથી સાંભળી. એવું ઇન્દ્ર કહે છે. એ આ ભૂમિ ઉપર ભાર રૂપ છે.
હવે આપણે સમજવાનું છે કે આપણે બધા ભારરૂપ છે કે ભગવાનના ભક્તોમાં ગણાઈએ છીએ. પોતાનું સર્ટિફિકેટ તો પોતાએ જ આપવાનું છે. અહીંથી કોઈ સર્ટિફિકેટ નહીં મળે. પોતાનું સર્ટિફિકેટ, પોતાની આંકણી તો પોતાએ જ કરવી પડશે. મને ઘણા બધા કહેતા કે આપણે પોતાનું જ આંકણી પોતે જ કરવી પડશે, નહીં તો આ સમાજ, આ સંસાર કોઈની આંકણી નહીં કરે. અને એવું દેખાય છે.